શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીનું જે આંતરિક જૂથવાદ છે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। જે ભાવનગરમાં મેયર સાથે ઘટના બની કે તેમણે ગ્રુપમાં મેસેજ નાખ્યો ને ત્યારબાદ જ કહેવાય છે કે રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક જૂથવાદ છે તે હવે ખુલ્લો પડ્યો છે, ત્યારે આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભાવનગરના મેયર છે તેમણે એક ગ્રુપમાં મેસેજ નાખ્યો અને સમગ્ર રાજકારણમાં ખળબળાટ મચ્યું છે। સતત વિવાદમાં આવતું ભાવનગર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, કારણ કે ત્યાંના મેયર છે એ હવે ગ્રુપ થકી પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી છે તેમને કહેવાય છે ટેકો આપ્યું છે। શું કહી રહ્યા છે રાજુ સોલંકી, તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી। મિત્રો, હાલ ભાવનગર ખાતે અને સમગ્ર ગુજરાત ખાતે ખૂબ જ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ એમણે હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોસ્ટ કરીને પોતાની આપવીતી જણાવી હતી અને ખૂબ જ દુઃખી હોય એ રીતે પોતે પોતાના જ સાથી નેતાઓ, પોતાના જ સાથી પાર્ટીના જે કાર્યકર્તા હોય, નેતા હોય, એના વિશે ખૂબ જ બળાપો કાઢ્યો હતો। મિત્રો, એમાં ભરતભાઈ બારડ જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, મારા ખૂબ જૂના મિત્ર છે અને હાલ તેઓ મેયર છે અને પાર્ટીએ તેને એક સામાન્ય પરિવારના વ્યક્તિને મેયર બનાવ્યા એ પણ એક સારી વાત છે। પરંતુ જે રીતે ભરતભાઈ બારડની આપવીતી અને એણે જે પોસ્ટ મૂકી છે એમાં લખેલું છે કે ખરેખર ભરતભાઈ બારડ એમના જ સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે। ભ્રષ્ટાચારના મુદ્દા હોય, હની ટ્રેપના મુદ્દા હોય, આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે। આ મિત્રો એક ખૂબ જ દુઃખ ભરી બાબત છે, દુઃખજનક બાબત છે ભાવનગર માટે, ભાવનગરની પ્રજા માટે। આજે ભાવનગર છે એ કલાનગરી છે, ભાવનગર છે એ ધર્મની નગરી છે, ભાવનગર છે એ નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની નગરી છે। ત્યારે આ નગરીની અંદર આ પ્રથમ વખત, આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ મેયર હોય, ભાવનગરનો પ્રથમ નાગરિક હોય એટલે એ તો રાજા કહેવાય, રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે। આવી વ્યક્તિએ, અને એકદમ સરળ વ્યક્તિ છે, સોબર વ્યક્તિ છે, આવી વ્યક્તિએ પોતે આત્મવિલોપન કરવાની ચીમકી આપે પોતાના જ પાર્ટીના નેતાઓની સામે, તો એ ખૂબ જ સમગ્ર ભાવનગર જિલ્લાના પ્રજાજનો માટે ખૂબ દુઃખની બાબત છે અને ચિંતાનો વિષય છે। મિત્રો, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખૂબ જ અંદરો અંદરના ટાટિયા ખેંચ, ડખ્ખા ચાલી રહ્યા છે, એ બધું બહાર આવી રહ્યું છે। હમણાં તમે જોયું કે કરચલિયાપરા વોર્ડના 4 નગરસેવકોએ હર્ષ સંઘવીને, ગૃહમંત્રીને પત્ર પાઠવીને લખ્યું હતું કે ભાઈ હાલ અહીંયા કરચલિયાપરામાં બિહાર અને યુપી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે ભાજપની હાલની જે શાસન છે એની અંદર પ્રજાનો મરો થઈ ગયો છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। એ જ રીતે હમણાં 2 દિવસ પહેલા આપ જુઓ તો એક નીતિનભાઈ રાઠોડ નામની વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો જે હોદ્દેદાર છે, પદ ઉપર છે, એને કોઈ બુટલેગરોએ ઢોરમાર મારી અને હોસ્પિટલાઇઝ કર્યો અને પોતે પણ હૈયાવરાળ કાઢતા હતા। આ પહેલા એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર ચિત્રા વિસ્તારમાં એના ઘરમાં ઘૂસીને બુટલેગરોએ એમના પરિવારને, એમને પણ માર્યા। તો મિત્રો, આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સુરક્ષિત નથી। એ હદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્થિતિ કથળી ગઈ છે અને ગુજરાતની અંદર આપ જુઓ છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, મોટા મોટા નેતાઓના, મંત્રીઓના, એના પુત્રોના, એના પરિવારના એક પછી એક કૌભાંડો હોય, ચાહે ભ્રષ્ટાચાર હોય, મારામારી હોય, ગુંડાગીરી હોય, વ્યભિચાર હોય, આવી તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિવારના લોકો આમાં સંડોવાયેલા છે, પ્રજા જોઈ રહી છે। અને
ખરેખર આ શાસન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ડામાડોળ થઈ ગયું છે. અંદરો અંદરના ડખા હોય એટલે આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય, ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર પણ ગુજરાતની અને ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાની છે અને ઘર ભેગી કરવાની છે. જે પ્રમાણે તે પણ મેયરને સપોર્ટ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમુક એવા નેતાઓ છે જે પોતાનું શાસન ચલાવવા માટે અન્યોને છે તે કહેવાય છે નીચા પાડી દેતા હોય છે, તેમને કામ નથી કરવા દેતા, જે લોકો પ્રામાણિક છે તેમનું કંઈ ચાલવા નથી દેતા, જે પદ છે એ પદની પ્રતિષ્ઠા પણ નથી જાળવતા. ત્યારે માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ઘણા એવા શહેરો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આંતરિક જૂથવાદ છે તે બહાર આવે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.